ધ ગ્રેટ ખલી પર આરોપ છે કે તેઓ હિંસા કરતા શીખવાડે છે. હવે ખલી મહાત્મા ગાંધીનો દેશ છે, અહીં તો અહિંસા શીખવવામાં આવે છે, પણ તમારો શો જુએ છે તો એ પછી બાળકો પણ એ જ રીતે એકબીજાને ગુંબાઓ મારવાનું શરૂ કરી દે છે. હું વિચારું છું કે સારી વાત છે, એટલે કે કે એવું હશે કે પછી ભાઈ એક ગાલ પર ઝાપડ મારે તો કોઈ બીજો ગાલ આગળ કરે તો એ કોઈ હવે તો કોઈ ઝાપટ નથી મારતું, સીધો ગુંબો મારે છે અને વિચારે છે લોહી ક્યારે નીકળશે. નહીં, સારી વાત છે કે જો કોઈને એવું જૂનું જન્મી રહ્યું છે જે એક એટલે કે પોતાની ફિલ્ડ પર રેસલિંગ કરે, એમાં મુક્કો મારે તો સારી વાત છે. હું એ નથી કહેતો કે કોઈને ખોટી રીતે મારે. જે મારવા લાયક હોય કોઈ જે ખોટા કામ કરે કોઈ તેને જરૂર મારો. રિંગની બહાર પણ તમે ક્યારેક કોઈની ધોલાઈ કરી છે? હાલમાં તો નથી કરી. ક્યારેક એવું થયું હોય કે તમારો જરા હાથ લાગ્યો હોય અને કોઈ માણસ હોસ્પિટલ પહોંચી ગયો હોય? ના, એવું કારણ નથી થયું. મેં વાંચ્યું કે એક બ્રાયન નામનો માણસ હતો અને ખલીએ એને એવો ફ્લેપજેક માર્યો ટ્રેનિંગ દરમિયાન કે એનો કેસ પતી ગયો, મૃત્યુ થઈ ગયું. હા, એટલે પણ એ બહારની રિંગની અંદર હતો. એ તમે બહાર જણાવ્યું અને રિંગની અંદર થયું હતું. આપણા કેલિફોર્નિયામાં થયું હતું, સેન ફ્રાન્સિસ્કો સ્કૂલ. બસ ત્યાં થયું હતું. શું થયું હતું એ ઇન્સિડન્ટ? એ ત્યાં આગળ એ થયું હતું કે સ્પાઇન બોસ્ટોમ લગાડ્યું તો મતલબ એનું માથું લાગી ગયું નીચે. તો તમને દુઃખ થયું હશે એ સમયે? દુઃખ થયું અને મને ઘણો અફસોસ થયો, પણ હવે શું કરી શકીએ. તમને જ્યારે મારે છે લોકો તો વાગે છે? જ્યાં વાગે તો છે. તો ક્યાં ક્યાં તમારી બોડીમાં વાગેલું છે આવું? મને ઘણું વાગ્યું છે. માથામાં મને વાગ્યું છે, પગ પર, બેક, ઘણી બધી જગ્યાઓ ઈજા થઈ. દરેક રેસલરને વાગે છે, માત્ર મને ને બધાને વાગે છે. તો ક્યારેક તમારી વાઈફ તમને એવું નથી કહેતી કે આ છોડી દો, ક્યાં તમે વગાડી લો છો રોજ? હા, એ દરરોજ કહે છે કે છોડી દો મને રેસલિંગ. એ કહે છે કે છોડી દો, આ રેસલિંગ આપની એને કોઈ જરૂર નથી. પણ જનૂન છે, કરવી છે રેસલિંગ. તમે નહીં છોડો? હું નહીં છોડીશ. હું છોડીશ તો નહીં, અને બીજાને પણ શીખવાડીને રહીશ. આ તો અમે તમને વાયલન્સની વાત કહી, હિંસાની વાત કહી, મારપીટની વાત કહી, પણ આના સિવાય પણ ઘણું બધું તમે રિંગમાં કરો છો. આ રેસલિંગ કરતા કિસિંગ ક્યાંથી વચ્ચે આવી ગયું? એ બસ એ જે નજરથી કોઈ જોવા માંગે એ રીતે બધું બતાવીએ છીએ અમે. હું જ્યારે તમારા વિશે રિસર્ચ કરતા યુટ્યુબ જોઈ રહ્યો હતો તો એવા ઘણા બધા વિડીયો જોવા મળ્યા જેમાં ગ્રેટ ખલી રેસલિંગ નહીં અને આ કિસિંગ વધારે કરી રહ્યા છે, અને દરેક ઉંમરની છોકરીઓ હોય છે એમાં. બિલકુલ, એ બિલકુલ સાચી વાત છે કે મતલબ જેમ કહે છે કે 60 થી લઈને 7 નીચેથી લઈને ઉપર સુધી બધું. આ જોઈને તમારી વાઈફ શું કહે છે? હું કહું છું થોડી યાર, આ કહ્યું નથી, આ તો જસ્ટ એ શું કહેશે. આ તો શું કહ્યું છે કે એ તો કેમેરા ટ્રીક છે યાર. આના વિશે મને તો ખબર પણ નહીં પડે યાર. છોડ, તું થાકી ગયો છું, સુવા દે મને. તમે વાઈફને કહો છો આ કેમેરા ટ્રીક છે અને વિશ્વાસ કરી લે છે આ વાત પર? હા, એ માની લે છે, કેમ કે મારી વાઈફ ઘણી સારી છે. એટલે હું કહું છું કે ઘણો બેસ્ટ છે, સ્પેશિયલ છે. તો શું વધારે પસંદ છે તમને, એ મારપીટ કે આ કિસિંગ વાળા સીન? ભાઈ તમને શું વધારે પસંદ છે ભાઈ, કહો જરા. તમે કહો, એમને કહ્યું બંને. તમે કહો તમને શું પસંદ છે?
આજે તો તમારી કહેવાની તક છે. હું તો માત્ર પૂછી હા, રહ્યો છું. નહીં. અને જે તમારી સાથે એક નાનકડો માણસ રહેતો હોય છે, શું નામ છે એનું? રંજનસિંહ. એ અંગ્રેજી અને પંજાબીમાં તમારી વાત ટ્રાન્સલેટ કરીને રેસલર્સને કહે છે. મેં જોયું કે જોરથી બૂમો પાડે છે, પંજાબી પ્લે બોય, ધ ગ્રેટ ખલી. અને એક દિવસ મેં જોયું તમે આખા સ્ટેડિયમમાં લોકોને કહ્યું કે કિસ કરો, તો આખા સ્ટેડિયમમાં બધા લોકો કારણ કે તમે કહ્યું પંજાબી પ્લે બોય, બધા કિસ કરી રહ્યા હતા અને બધાને અને કહી રહ્યા હતા બધાને, એટલે મારું નામ પંજાબી પ્લે બોય પડ્યું છે. તમે કહ્યું કે જ્યારે ફાઇટ થાય છે તો બાળકો શીખે છે તો સારું લાગે છે. હવે બાળકો આ શીખશે એ પણ સારું લાગશે? નહીં, એટલે જેમને તમે અલગ વાત છે, કઈ નજરથી જુઓ છો તમે. કોઈ મારું કોઈ એમની સાથે રિલેશન નથી, અમારું કોઈ નથી, કોઈ લેવા દેવા નથી. કઈ એ લોકો જુએ છે અને કઈ નજરથી જુએ છે. આ જે થઈ રહ્યું છે ને એને એક જ નજરથી જોઈ શકાય છે. તો એ જ નજરથી જોઈ શકો છો તમે પછી.